સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલમાં પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગજનો માટે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં નેત્ર નિદાન કેમ્પ સાથે જ પોષણ કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું। સુરતમાં પ્રેક્ષા સેવા ફાઉન્ડેશન દ્વારા દિવ્યાંગો માટે નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ તેમજ આંખ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગૃહમંત્રી હર્ષ સંઘવીના જન્મદિવસને લઈ આ સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 70થી વધુ દિવ્યાંગ બાળકોનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। સુરતના ખટોદરા વિસ્તારમાં આવેલ યુનિવર્સલ હોસ્પિટલના ડોક્ટરોએ દિવ્યાંગોનું ચેકઅપ કર્યું હતું। આ ચેકઅપ કેમ્પમાં પાંડેસરા, રાંદેર, લિંબાયત સહિતના અલગ અલગ વિસ્તારોમાંથી દિવ્યાંગ બાળકોને લાવવામાં આવ્યા હતા અને ચેકઅપ કરાવવામાં આવ્યું હતું। આ અંગે કોર્પોરેટર રશ્મિબેન સાબુએ જણાવ્યું હતું કે આજે અમે દિવ્યાંગો માટે આ ચેકઅપ કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું। આ દિવ્યાંગ બાળકોને પોષણ કીટ પણ આપવામાં આવી હતી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે દિવ્યાંગજનો ભગવાનનું શ્રેષ્ઠ સ્વરૂપ છે, તેમની સેવા કરવી એ ભગવાનની ભક્તિ કરવા બરાબર છે। આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો સહભાગી થયા હતા। આ સાથે જ હોસ્પિટલના ડોક્ટરોનો પણ ખૂબ જ સાથ અને સહકાર મળ્યો હતો। હું ડૉક્ટર આદિત્ય લાડ, મિનિમલ ઇન્વેઝિવ કાર્ડિયાક સર્જન છું, હાર્ટ સર્જન છું યુનિવર્સલ હોસ્પિટલમાં। તે પ્રેક્ષા ફાઉન્ડેશન દ્વારા આપણે ત્યાં એક હેલ્થ ચેકઅપ કેમ્પ બાળકોનો યોજવામાં આવ્યો છે। તેના માટે અમે તમામ બાળકોને વેલકમ કરીએ છીએ અને બધાને ઉચ્ચતમ સારવાર અહીંયા પૂરી પાડશું આજના આ દિવસ નિમિત્તે। मैं रश्मि साबू, कॉरपोरेटर वार्ड नंबर 22 भटार वेसु डूमस। आज बहुत हर्ष का विषय है कि हमारे गृह राज्य मंत्री श्री हर्षभाई संघवी जी का जन्म दिवस है, जिसे आज हम लोग यहाँ बहुत हंसी खुशी और उल्लास के साथ मना रहे हैं। इसमें हम लोगों ने यूनिवर्सल हॉस्पिटल के प्रीमाइसेस में प्रेक्षा सेवा फाउंडेशन जो हमारा एनजीओ है उसके माध्यम से दिव्यांग बच्चों के लिए हम लोगों ने हेल्थ चेकअप कैंप, साथ ही साथ बोन डेंसिटी चेकअप कैंप और आइस चेकअप कैंप इसका ऑर्गेनाइज किया है और साथ में उनके शरीर की आवश्यकताओं को देखते हुए पौष्टिक किट वितरण का कार्यक्रम भी रखा हुआ है, क्योंकि जो हमारे प्रधानमंत्री नरेंद्र जी मोदी हैं उनका ये कहना है कि ये भगवान के सबसे उच्च स्वरूप है और हमारे जो गृह राज्य मंत्री हैं उनका इनसे विशेष लगाव है। तो इसी बात को ध्यान में रखते हुए आज इन्हीं बच्चों के लिए हमने ये कार्यक्रम रखा है और यूनिवर्सल हॉस्पिटल में बहुत अच्छी फैसिलिटीज़ हैं, उसकी जानकारी भी सबको मिले। और प्रेक्षा सेवा फाउंडेशन हमेशा दिव्यांग व्यक्तियों की सहायता के लिए हमेशा तत्पर रहती है और इस काम में हमेशा अग्रसर है। ब्यूरो रिपोर्ट H24 न्यूज़, सूरत।